ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે ઇવનિંગ થઈ ગઈ કારણ કે આજે એવું હતું કે સવારથી થોડા કામમાં જ બિઝી છીએ અમે. આજે બપોરે રેસ્ટ કરવાનું કેન્સલ થઈ ગયું કારણ કે આજે સાંજે ફઈબાને લોકો જમવા આવવાના છે ને, તો અમે બનાવ્યું છે ઊંધિયું ને ચાપડી. જો અત્યારે વાગ્યા છે 6 ને 6 સવા 6 જેવું થયું છે, પણ ચાપડી બની રેડી થઈ ગઈ છે. હવે ખાલી ઊંધિયું જ બનાવવાનું છે કારણ કે આટલા બધા જણા હોય તો ચાપડી બનાવતા વાર લાગે. પછી ધ્યાના ઉઠી જાય ને વચ્ચે વચ્ચે આવ્યા રાખીને કામ ન થાય, એટલા માટે પહેલાં અમે ચાપડીનો પ્રોગ્રામ બનાવીને કરી નાખ્યો. સાસુ બે ક્યારના જો કામે જ લાગી ગયા છીએ. ચા પાણી પી લીધા છે. હવે બસ જો શાક સુધારે છે મમ્મીને, હું એ હેલ્પ કરીશ ને પછી ઊંધિયું વઘારી નાખીએ એટલે અમારી રસોઈ રેડી. ચાલો આપણે મળી લઈ મમ્મીને ને ધ્યાનાબેન વચ્ચે એકવાર ઉઠ્યા હતા, પણ મમ્મી હિંચકા નાખીને સુવડાવી દીધી એટલે એ સૂતી છે. પછી એ ઉઠે ને એટલે એને મળી લઈ. અત્યારે પહેલાં મળી લઈ મમ્મીને. તો અહીંયા મમ્મી ઊંધિયામાં નાખવા માટેના વટાણા ખોલવા લાગ્યા છે. એકચ્યુઅલી અમારે અહીંયા ફ્રોઝન મળે છે, પણ અમે એવું વિચાર્યું કે તાજા નાખી. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. આ વખતે તાજા લેવા આપેલા હતું, શાક બનાવતું ને ઊંધિયું. હા, ત્યારે ફ્રોઝન કરેલા ડેરીમાં મળે છે. લઈ આવ્યા. આ વખતે આજે હું ગઈ શાક લેવા તો હતા તો મમ્મી કે આ લઈ આવી. સારા તો લઈ જાય. હા, તાજા મળી જાય. તાજા મળી ગયા. બસ જો હવે શાક સુધારવાનું છે, ઊંધિયું જ બાકી રહ્યું. બાકી બધું થઈ ગયું. એ કરવાનું છે. ચાપડી થઈ હજી. ચાપડી બધા છોકરા માટે ખીચડી બાકી છે. બે વસ્તુ બાકી છે. બસ તો વાંધો નહીં, હવે થઈ જશે. હવે બહુ વાર નહીં લાગે. ધ્યાના સૂતી છે ને ત્યાં આપણે બે હમણાં કરવા લાગીએ. એવું સૂતી અત્યારે હોય ને તો બે જણા પછી રોકાઈ જાય. એટલે બે કરવા લાગીએ પણ પછી પોતે આવે વચ્ચે. હા, એને કરવું હોય એટલે સૂતી હોય તો આપણે હા ત્યાં થઈ જાય. બરાબર ને? બસ જો હવે તૈયારી ચાલુ છે, તમને બતાવતા જાશું આગળ. બરાબર ને? જો અહીંયા અમારે મરચાં તરાઈ ગયા છે. નીચેના ડબ્બામાં પાપડ છે, કૂકીઝના ડબ્બામાં રાયતા મરચાં મમ્મીએ રાત્રે જ બનાવી લીધા છે. અને અહીંયા જો અમારી ચાપડી રેડી થઈ ગઈ છે, અને હવે ઊંધિયું જ બાકી છે ને એ હમણાં અમે કરી નાખશું. બરાબર? એ લોકો દીદીની આવે, તૈબાની આવે ત્યાં થઈ જાય બેસવા થાય. હા, પછી આપણે કામ કરતા હોય ને મજા ન આવે એટલે હાલો બધાને મજા આવે. બરાબર, ચાલો મળીએ પછી. હવે કરો ડાન્સ કરો. ડાન્સ કરો. હાલો ધ્યાનુ ડાન્સ કરો. આરો હા, કરો ડાન્સ કરો. ડાન્સ કરો. કરો હાલો ડાન્સ કરો. કરો. The next day. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સેટરડે ને આપણે છે રજા, અને બસ જો બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને રેડી થઈ ગયા, અને ભાઈ હું જાઉં છું શૂટિંગમાં. બરાબર છે? લાલા રઘુવંશી જે ચોટીલાનું ફેમસ છે, બધાના આઈડિયા હશે જ, જે અનલિમિટેડ ગુજરાતી થાળી જનરલી મળતી હોય છે. બરાબર છે? લાલા રઘુવંશીની બ્રાન્ચ આપણે અમદાવાદમાં આઈ થિંક 3જી જગ્યાએ ઓપન થઈ છે, હંસપુરામાં. બરાબર છે? તો અહીંયા શૂટિંગ કરવા જવાનું છે. અત્યારે આપણે બોપલવાડી બ્રાન્ચનો તો વિડીયો ઉતાર્યો હતો, તો એનો જબરદસ્ત રિસ્પોન્સ રહ્યો. તો એ લોકોએ નવી બ્રાન્ચ ઓપન કરીને તો કીધું કે અહીંયા આવીને અમને રીલને વિડીયો બનાવી દો. તો બસ જો અહીંયા જઈએ છીએ, અને આગળ તમને દેખાડીએ આખો વિડીયો ઉતારીને. બધી વસ્તુ મેઇન વિડીયો આપણો આખો અલગથી આવશે, પણ આમાં હું થોડીક હાઇલાઇટ આપી દઈશ. બરાબર ને ત્યાંનું? ચાલો મળીએ આગળ. હવે ટેસ્ટિંગ પાર્ટની શરૂઆત કરવાના છીએ. આની પહેલાં બી આપણે વિડીયો શૂટ કરેલો છે બોપલ બ્રાન્ચનો. બરાબર છે? હવે નવી બ્રાન્ચ
આપણે હંસપુરામાં ઓપન થઈ જાય તો ત્યાં વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છીએ. તો તમને આગળ વિડીયોમાં ઓલમોસ્ટ તો દેખાડી જ દીધું મેં કઈ કઈ વસ્તુ છે તમારી સામે. તો એકવાર નજીકથી દેખાડી દઉં. શાકની વાત કરીએ તો આપણે 6 જાતના શાક હોય છે જે સિઝન પ્રમાણે અથવા તો રેગ્યુલરલી બદલતા રહેતા હોય છે. જેમાં એક તમને પંજાબી આવશે, બાકી 5 આપણા કાઠિયાવાડી છે. બરોબર છે. ઢોકળી છે, રાજમા છે, ગુવાર છે, બટેટા છે, પંજાબીમાં પનીરનું શાક છે. એ સિવાય આપણે રોટલીની એની વાત કરીએ તો રોટી છે, રોટલા છે, પછી પરોઠું છે. બરોબર છે. ફરસાણમાં સમોસા છે. બરોબર છે. સલાડમાં તમે જોવા જાઓ ને તો ઘણી બધી વેરાયટી છે. નજીકથી એકવાર જોઈને તો ઓલમોસ્ટ 8 વેરાયટી સલાડમાં છે. ટમેટા, ગાજર, મરચા, બીટ, કાકડી, કોબીજનો સંભારો, બરોબર છે, ભરેલા મરચા છે, ડુંગળી છે. પછી આ રીતના ફ્રાઈમ્સ તમને આપવામાં આવશે. બરોબર છે. મેઇન વસ્તુ છે કાઠિયાવાડી હોય તો છાશના શોખીન હોય તો તમને આવી રીતના આખું બોગેડું ભરીને આપશે. એ બી અનલિમિટેડ જ છે. મોજ કરીને પીવો તમતાર. બરોબર છે. અને સ્વીટમાં તમારે એક આઈટમ આવી જશે. આ બધી વસ્તુ 220 રૂપિયામાં અનલિમિટેડ હોય છે. તમે સવારના ટાઈમ બપોરના ટાઈમે આવો કે રાતના ટાઈમે આવો. આ બપોરના ટાઈમે દાળ ભાત હોય છે, રાતના ટાઈમે તમને કઢી ખીચડી મળી જશે. મોજ મજાની મસ્તી મોજ માણવી હોય તો તમે લોકો અહીં આવી શકો છો. આપણે 1 by 1 થોડી ઘણી વસ્તુ ટેસ્ટ કરીને તમને દેખાડી. જો જય શ્રી કૃષ્ણ બધાને. પેલા અમારા ધ્યાનાબેનને જોઈ લ્યો છો કેવા તોફાને ચડ્યા છે આજે. એ તોફાન નો કરાય. જો કલો દાદુ બોલો હાલો. જો આજે બાબાને પકડી અને એકદમ તોફાન કરે છે. હજી આજે એને નાવાનું બાકી છે કારણ કે આજે સૂઈ ગઈ હતી ને એટલે રહી ગયું છે. દાદુ કર. પડી ગયો બાપુ. લઈ લે તેડી લે. દીકરો બંધાય ને દીકરો બંધાય. દાદુ કલો દીકરો કર. દાદુ કે તો ત્યાં એક હાથે પકડી લીધો. કાઢ્યા ને ડાન્સ કરાવો. ડાન્સ ચાલો બાબુ ડાન્સ કરાવો. બાબુને કે ડાન્સ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જો અમે ફ્રી થઈ ગયા અને સાથે સાથે એમલે શૂટિંગ માંથી આવી ગયા. બધું સાથે થઈ ગયું. જસ્ટ આવ્યો છું હજી. હજી આવ્યા જ. બરાબર ને. ચલો ડાન્સ કરો. ડાન્સ મમ્મીને મળી લઈ. મારી ડાન્સ કરાવો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બધાને ધ્યાનાબેન કરે છે જય શ્રી કૃષ્ણ. ધ્યાનાબેન ફૂલ મૂડમાં છે. જો ફોન તોફાન કરે છે. ધ્યાના ઢીંગલી. એ દીકો મારો દીકો ધ્યાના ઢીંગલી. દીકો કરી દીધો મારા કાનાને. દે તું ને ધ્યાના ઢીંગલી. બાબુ હાથમાં આવે ને એટલે એને બહુ ગમે. કાક કરો. કરતું કોની દીકરી? દે તું ની ધ્યાના ઢીંગલી. તેડી લે. તેલ બાબુ તેલ બાબુ તેલ હો દીકો કરી દો. ચલો ધ્યાના દાદુ કરતો ધ્યાન. બાબુ રમા હાલો ડાન્સ કરાવો બાબુને. ત્યાં ડાન્સ કરાવી છે. ડાન્સ કરાવે. જો જલ્દી ચાલ. બાબુ ડાન્સ કરાવે છે. આમ તેમ ફેરવે. ડાન્સ કરો. જો ડાન્સ પડતી નહીં હો ધ્યાના ઢીંગલી. ડાન્સ કરો. બાબુને તેડીને પડો તું પડતી નહીં. હા, બાબુ છે તાર જેવડું. હા એટલે એને તો ઉપાડીને ફરસ. ડેડી આવી ગયા. ડેડી ક્યાં ગયા તા? બબ્બા. જો. હા તારું છે, તેલ તારું છે, લઈ તેલ લે. તેલ એ મારું છે. આપો મને. આપીશ? આપી દીધે. મારું છે. દીકો કરી દીધો લે. જો. દીકો કરી દીધો ડેડીએ. હાલે હો મારી દીકરી હાલે. ઈ તો એવો ગમે ડાન્સ છે. ઈ ધ્યાના જેવો છે કા? ઇન્ડિયાના બે સરખા છે. નાના છે ના હતી. પાડે. ધ્યાના મોટી છે બાબુ કરતા. બાબા ગઈ હતી કે બાબા બ્લેક શીપ. તો દે બાબુ. બાબુની તો તેલ. હાલો તો વાગી ગયા છે રાતના 7:15 અને થઈ ગઈ છે તૈયારી ચાલુ રસોઈની. બરાબર છે. બને છે મસ્ત મજાનું દમાલું. પુલાવ. અત્યારે પુલાવ આમ દમાલું છે ને. દમાલું બનાવે. બરાબર. આ પુલાવ બને છે. દમાલું બી સાથે બનશે. બેક ટુ બેક હમણાં ગેસ્ટ ગઈકાલે બી ફઈબાની બધા આવ્યા હતા. બરાબર છે. પછી કાલે વિડીયો બહુ લેવાનો નથી. બરાબર છે. આજે બીજા એક ગેસ્ટ આવવાના છે. આવે એટલે મળાવી દેશું. બરાબર છે. એટલે કીધું ચાલો દમાલુ અને પુલાવનો પ્રોગ્રામ કરીએ. મજા આવશે ખાવાની. બરાબર છે. શું કે તૈયારીમાં?
બસ જો બટેટા બફાઈ ગયા છે ને પુલાવ વઘારું છું. બરાબર. હવે દમાલોનો વઘાર કરવાનો છે ને પરાઠાનો લોટ બાંધવાનો છે. બરાબર છે. દમાલુ બટેટા બાફા મૂક્યા છે કા? થઈ ગયા થઈ ગયા, બફાઈ ગયા. હાલો તમને દમાલુ જોઈ લઈએ આપણે બનતું હોય નહીં. પુલાવ ઓલમોસ્ટ બનવાની તૈયારી ઉપર છે. સારું હાલો. હે મમ્મી ઓળે છે માથું. શું કરે? ધ્યાના ઢીંગલી સુઈ ગઈ. ત્યાંને સુડાઈ દીધી. બરાબર આજે છે ને ઈ સવારે વધારે સૂતી હતી ઓકે. એટલે અત્યારે પછી હું બપોર સૂતી જ નહીં હા એટલે સાચી વાત થોડું છે. કામ મોડું થઈ ગયું એટલે એને હવે સુડાઈ ગઈ અને હવે સાચી વાત છે. હવે સૂઈ ગઈ છે હવે અત્યારે. હવે મોડી થોડીક હા ઉઠશે. આપણે અત્યારે ટાઈમ રસોઈના ટાઈમે સુઈ ગઈ સુઈ ગઈ. સારું વાંધો હું તો નહીં. સારું તમને જમવા ટાઈમે ઉઠશે. ઉઠશે. હા જમવા ટાઈમ ઉઠશે પછી રાત્રે સુઈ જશે પછી આપણે યાર બરોબર છે. કીધું બધાને કે ગેસ્ટ હા હમણાં ગઈકાલે બી હતા. વિડીયો આજે લેવાનો બહુ રાજકોટ ટાઈમ ન મળ્યો. રાજકોટ થોડો યસ આજે રાજકોટ થી ગેસ્ટ આવ્યા છે. બરોબર છે. આવે એટલે મળીએ આપણે. હા. કોણ આવ્યું છે, શું છે, બધી વસ્તુ બરોબર છે. તો આપણે એ બી જાણી લેશું. બરોબર છે. હમણાં આપણે દમાલું દીદી લોકો આવ્યા હતા પણ રહી ગયો હા વિડીયો રહી ગયા. ફૈબાની આવ્યા હતા. વિડીયો લેવાનો રહી ગયો કારણ કે થોડુંક હું ઓફિસથી મોડો હોય પણ છોકરાઓને આપણે મસ્ત હા. મજાના ત્રણેય છોકરા રમતા હતા ને રમતા હતા ને. ડાન્સ કરતા હતા. સ્પેશિયલી એ વિડીયો આપણે કવર કર્યો છે તો એ આવી જશે વ્લોગમાં. હા. તો આજનું અને ગઈકાલનું બે મિક્સ મિક્સ કરે આવી જશે સન્ડેના. જોવાનું ભૂલતા નહીં. બરોબર છે ને? હાલો હવે આપણે જઈએ દમાલુ તરફ આગળ. બરોબર છે. થોડુંક દેખાડવી છે દમાલુની રેસીપી. હજી તો પુલાવ ચાલે છે ને? પુલાવ ચાલુ. ઓકે. દમાલુ ચાલુ થાય એટલે કયો મેં આવી જાય. અને હા અમારી ભાઈ રીલ જોતા રહેજો. હમણાં 1-2 દિવસ થયા છે ને રીલ મૂકાણી નથી પણ હવે ધીરે ધીરે એ બી આવી જશે. સારું ચાલો. તો ચાલો હવે ફાઇનલી દમાલુ બનવાની શરૂઆત થઈ ગઈ છે. આપણા બટેટી સાઈઝના બાફીને રેડી થઈ ગયા છે ને આ રીતે તમે ફોકથી એમાં થોડાક તમારે હોલ પાડવાના. બરોબર ને? એટલે ગ્રેવી હોય ને અંદર છે. યસ. ગ્રેવી ખાસ કરીને અંદર મિક્સ થાય ને એના માટે મજા આવે તમને ટેસ્ટમાં. બરોબર છે. તો મેઇન પાર્ટ પેલો રહેશે તમારો રેસીપીનો આ. બરોબર છે કે પેલા તમારે મસ્ત મજાના બટેટા બાફી લેવાના. તમારી પાસે મોટા બટેટા હોય તો તમારે એના પીસ કરવા પડશે પણ મોસ્ટલી તમારે નાની બટેટી જેવા લ્યો ને તો એ રેસીપી માટે બેસ્ટ રહેશે. બરોબર ને? મજા આવે. મજા આવે. તો ચાલો પેલા આ પ્રોસેસ આખી થઈ જાય ને પછી આપણે પાછી આખી રેસીપીને આગળ વધારીએ. તો નેક્સ્ટ પ્રોસેસમાં આગળ આપણે તેલ એડ કરી દીધું. બરોબર ને? પેલું સ્ટેપ દેખાડ્યું એમ બટેટા બાફીને મસ્ત મજાના રેડી થઈ જાય પછી એને ફોકથી થોડાક હોલ પાડી લેવાના. નેક્સ્ટ સ્ટેપ આપણું આવશે તેલ ગરમ કરવા મૂકી દેવાનું. જ્યાં સુધી થોડુંક ગરમ ના થાય ત્યાં સુધી રાખવાનું. બરોબર. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આપણે તેલમાં એડ કર્યું જીરું. ઓકે. થોડુંક જીરું એડ કર્યું. વઘાર કરવા માટેની જે મેઇન બધી સામગ્રી તમાલપત્ર છે, જીરું છે, એક તજનો ટુકડો છે. આ બધી વસ્તુ ટેસ્ટફુલ બનવા માટે બહુ ઉપયોગી આવે. બરોબર છે. હવે થાય ને એટલે આપણે ઓકે. ગ્રેવી એડ કરવાની છે ડુંગળી ટમેટાની. ઓકે. હવે ગ્રેવી આપણે દેખાડી દઈએ છે શેની બનાવી છે એ કહી દઈએ. બરોબર છે. ડુંગળી અને ટમેટાની. બે વસ્તુ નાખેલી છે ને? અને એક છે ને પેલી ઝીણી મરચી આવે ને એ નાખી હતી એક ઓકે. તીખાસ લેવા માટે. તીખાસ લેવા માટે. તો ગ્રેવી અમે જે રેડી કરી છે મિક્સરમાં તમે ઘરે કરી હા. શકશો. ડુંગળી, ટમેટા અને એક તીખી મરચી. બરોબર. હવે આપણે એડ કરી દીધું છે આમાં. આ ગ્રેવી એડ કરી દીધી આપણે. ગ્રેવી એડ કરી દીધી છે. બરોબર છે. આખી પ્રોસેસ જોતા જાજો. હા, હવે ગ્રેવીને ચડવા દેવાની છે. બરોબર છે. કેટલી વાર થશે? એ હમણાં તમને બતાવી જ દઉં. ઓકે. અંદાજે 5 મિનિટ હા, ગ્રેવીને છે ને આમ ફેરવી થોડુંક મિક્સ દેવાની. કરી દેવાનું. હા, અને પછી છે ને એની ઉપર થોડુંક બધા મસાલા કરી નાખવાના અને બરોબર. એની ઉપર તેલ આવી જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે રેડી થઈ ગયું હતું. બરોબર ને? ગ્રેવી ચડી ગઈ છે. હવે માપ અનુસાર નમક, મીઠું સ્વાદ અનુસાર આપણે સ્વાદ અનુસાર, માપ અનુસાર ને સ્વાદ અનુસાર બે. બરોબર છે. કારણ કે નિમક જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને ખાવામાં એના જેટલું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. હવે મરચું, લાલ મરચું આપણે. બરોબર છે. માપસર જે તીખાસ તમે લોકો જે પ્રમાણે ખાતા હોય. હળદર. હલાવતું જવાનું એટલે ઓકે. ગ્રેવીમાં એડ થતું જાય. યસ. મિક્સ પ્રોપર કરતું રહેવાનું. હરેક વસ્તુ તમે એડ કરો એટલે તમારે પ્રોપર રીતે મિક્સ કરતું જવાનું. હવે આપણે વારો લીધો છે ધાણા જીરું.
હવે કેમ લસણની ચટણી છે ને આપણી પાસે ઘરની છે, ઓકે પણ આ બહારની થોડીક પડી હતી ને તો પેલા એનાથી કલર સરસ આવે યસ એટલે એ એડ કરી દો. ઓકે લસણની ચટણી તમે એડ કરી શકો છો આમાં જો આપણે એડ કરી જો તમારી પાસે સૂકું લસણ હોય ને તો તમે ગ્રેવીમાં એડ કરી દો, બરોબર. ગ્રેવીમાં લસણ સાથે થઈ જાય. બરોબર છે. આપણે ગ્રેવીમાં લસણ એડ નહોતું કર્યું એટલે આપણે અલગથી નાખી છે બરાબર છે, આપણી પાસે કારણ કે આપણી પાસે લસણ ઢીલી હતી ચટણી બરાબર છે, એટલે આપણે ગ્રેવીમાં એડ કરી પાછળથી. જો તમે ઉપર જોઈ શકો છો તેલ યસ તેલ છૂટું પડવા માંડ્યું. ટ્રુ. એટલે તેલ છૂટું પડવા માંડે ને ઓકે જો હવે ગ્રેવીમાં આપણે તેલ ઉપર આવી ગયું છે, ઉકળે છે ને એટલે બરાબર. હવે આમાં આપણે 2 ચમચી દહીં એડ કરવાનું ઓકે છે. દહીં યસ દમાલુનો જે મેઇન પાર્ટ હા બરાબર છે. દહીં શું કામ મેઇન તો બીજા સબ્જીમાં દહીં બહુ ઓછું યુઝ થતું હોય, બહુ ઓછી સબ્જીમાં દહીંનો પાર્ટ આવે બરાબર. આમાં જે મેઇન વસ્તુ છે એ દહીં જ છે, જેના લીધે ટેસ્ટ તમારો મસ્ત આવે. આપણે બહારનું છે ને એટલે એકદમ ઠીક છે. ઠીક છે. યસ અમૂલનું લઈ આવ્યા છીએ આપણે, છે એટલે 3 સ્પૂન એડ કર્યું છે આપણે હા બરાબર છે. તો થોડુંક આપણે મિક્સ કરી લઈએ મિક્સ કરતું રહેવાનું આવી રીતે એટલે એકદમ મિક્સ થઈ જાય દહીં. બરાબર છે. અને દમાલું જેટલું વધારે ગ્રેવી વાળું હશે, ઘટ ગ્રેવી અને ગ્રેવી વધુ હશે ને એમ ખાવાની ખરેખર મજા આવશે. આવશે જો એવી રીતે એડ કરતું રહેવાનું. બરાબર અને હવે છે. તમે દહીં નાખશો ને પછી તમને ખ્યાલ આવશે કે મરચાંની વધારે જરૂર છે કે નહીં, બરાબર છે. કારણ કે દહીંને લીધે દહીંનો કલર વ્હાઈટ હોય એટલે આ બધું વ્હાઈટ થઈ ગયું. સાચી વાત છે. અને ચડવા દેવાનું છે. થોડીક વાર ચડવા દેવું પડશે. હમ. ફ્લેમ આપણે કઈ મીડિયમ રાખવાની ને? મીડિયમ ફ્લેમ. ઓકે મીડિયમ ફ્લેમ રાખી શકો તમે. થોડુંક મરચું એડ કર્યું પાછું આપણે. દહીં મિક્સ થઈ ગયું છે અને એકદમ જો અહીંયા કોર્નરે તેલ ઉપર આવી ગયું છે મસ્ત. યસ હવે આપણે એમાં થોડું અમથું પાણી નાખવાનું છે. ગ્રેવી વધારે થાય એટલે યસ. ગ્રેવી મસ્ત છે ને, જો આપણી ગ્રેવી મસ્ત ઘટ છે, જોયું તમે બરાબર. હા થોડું અમથું, બહુ નહીં, એકદમ પાણી પાણી થઈ જાય એટલું નહીં, બસ યસ જરૂર પૂરતું નાખો તમે. જરૂર પૂરતું નાખવાનું. કારણ કે હજી શું છે કે આ જેટલી વાર ચાલુ રહેશે ને એટલી વાર પાણી થોડુંક શોષાતું જશે. હા હમ. હવે આપણે નાખવા જઈ રહ્યા છીએ કિચન કિંગ ગરમ મસાલા. બરોબર છે. લગભગ અડધી ટીસ્પૂન જેટલો નાખશું તોય ચાલશે. બરોબર છે. કિચન કિંગ ના લીધે ટેસ્ટ તમારો બહુ મસ્ત આવે બરોબર છે. અને આ રીતના પાણી એડ કરો અને આ બધું કરો ને થોડીક વાર 5-10 મિનિટ મિક્સ થવા દેવાનું પ્રોપર. આઈડિયા આવી જ જાય આપણને. યસ તેલ ઉપર બધું અલગ છૂટવા માંડે ને તેલ નહીં એટલે ખબર પડવા માંડે. કારણ કે જેટલું વધારે આ રહેશે ને પકાશે ને એટલું વધારે મજા આવશે ખાવાની. યસ ગ્રેવી. હાલો હવે શું છે નેક્સ્ટ? હવે બસ આ બધી બટેટી નાખી દેવાની. બટેટી એડ કરી દેવાની છે બરોબર ને? ચાલો તો હવે આપણે એડ કરવા જઈ રહ્યા છીએ બટેટા, બટેટી જે કયો એ. ચાલો એડ થઈ ગયા છે. હવે પ્રોપર મિક્સ કરી હવે જે બટેટા આપણે બાફીને રેડી થઈ ગયા હતા ને એમાં આપણે ફોકથી હોલ પાડતા હતા. એનો મેઇન ફાયદો હવે થશે કે આ બધી જે કંઈ ગ્રેવી છે એ બટેટામાં અંદર બી વહી જશે એટલે ખાવાની કંઈક મજા જ અલગ આવશે. હવે આને પાછું 5 મિનિટ ઉકળવા દેવાનું. ઓકે પાછું 5 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખી દઈએ છીએ ઉકળા દઈએ બરાબર. કારણ કે બધું એકદમ બટેટાનું કોટિંગ થઈ જાય ને સાચી વાત છે. એટલે ચાલો તો વેઇટ કરી. હા તો ફાઇનલી આપણું દમાલું થઈ ગયું છે રેડી. લાસ્ટમાં આપણે 5 થી 10 મિનિટ બધું ગ્રેવી પ્રોપર મિક્સ થવા દીધી અને વઘાર થવા દીધો અને શાક દમાલું સબ્જી આપણી રેડી થઈ ગઈ છે બરોબર છે. અમે થોડીક ગ્રેવી વધારે રાખી છે, તમે ઓછી બી રાખી શકો છો, તો અમને ગ્રેવીવાળું શાક ખાવાની મજા આવે બરોબર છે એટલે અમે ગ્રેવી વધારે રાખી છે. તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો ને તમે લોકો અલગથી કંઈ બનાવતા હોય તો બી અમને શેર કરજો કોમેન્ટમાં બરોબર છે. એ ખાસ ભૂલતા નહીં. ચાલો તો મળીએ આગળ વ્લોગમાં. તો અત્યારે ત્યાંના ઢીંગલીનો હિંચકો જે તમે અમે રાજકોટ ગયા ત્યાં જોયો જ તો આ ટાઈપનો હિંચકો હતો બરાબર છે. એ એના નાનાની ઘરે હિચકતી હતી એવો હિંચકો આપણી ઘરે બી આવી ગયો છે બરાબર છે. ધ્યાનાને એના ડેડીના મામાએ આ લઈ દીધો છે એના બર્થડેના ગિફ્ટ માટે બરાબર છે. ધ્યાનાના ડેડીના મામાએ બરાબર છે. તો હાલો ઓપન કરી છીએ આપણે. હા બેટા ઓપન કરે છે પછી લગાવવાનો છે. કાલ ભાઈ આવશે લગાવવા માટે બેટા.
હા 2 મિનિટ ખમ બેટા. ઈચો ઈચો ઓલી લેવી પડશે ખાતર. તેના ટિકિટ વગર તો ભાઈ ઓપન થઈ ગયો છે હિંચકો. બરોબર છે. હા બેટા કોનું છે બેટા? ખમી જા બેટા. ધ્યાન ઉતાવળ બહુ. કાલ નખાઈ જાય પછી હિંચકજે હો. એ ધ્યાન ઢીંગલી પછી ઉતરશે નહીં આમાંથી. હા તો અને આપણે તેના ઢીંગલી પેલું કાઢી નાખવાનું છે મ્યુઝિક હો, ને તો તું આખો દી જ વગાડ્યા રાખીશ. ઈચો શું છે આ? સેલ નો હોય ને, સેલ નાખવા પડે. સેલ નખાવા જ નથી તેના ઢીંગલી આપણે. આ પાછળની લાગે છે બેક. સરસ હાલો. મસ્ત મજાનો હિંચકો આવી ગયો છે. કાલે લાગી જાય, ભાઈ આવશે સવારનું લગાડવા, પછી આપણે ત્યાંના ઢીંગલીને હિંચકશે. ખુદ હિંચકશે ને ઉતરશે નહીં હિંચકામાંથી. કેવી ખુશ થાય છે. કા ત્યાંના ઢીંગલી? રીચો આવો જો મારો રીચો આવ્યો કે દાદી. ચાલો, તો મેં તમને કીધું હતું કે ભાઈ અમારે ઘરે રાજકોટથી એક ગેસ્ટ આવવાના હતા, તો મેં ત્યારે નહોતું કીધું કોણ આવવાનું હતું, પણ હવે એ લોકો આવી ગયા છે. તો આપણા ઘણા વ્યુઅર્સ જાણતા હશે, ઘણા વ્યુઅર્સ નહીં જાણતા હોય, આપણે ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારી કઝિન સિસ્ટર છે અને બનેવી છે. કેમ છો જીજુ? બસ ફાઇન. કેમ છો? સારું ને? હા બસ ઓલ વેલ. રાજકોટથી આવ્યા છે, બરોબર ને? હા કેવું લાગ્યું અમદાવાદ? તમે તો ઘણા ટાઈમ આવો જ છો, તમારે આવવાનું જ હોય. આઈ થિંક આ છે મારી કઝિન સિસ્ટર ઉર્વી. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ કેવું છો લાગ્યું બધા? અમદાવાદ ઉર્વી? મસ્ત લાગ્યું, પણ અહીંયા આવીને મજા આવી. બાકી અમદાવાદ થોડું લાગે, રાજકોટ પણ જેવું પાછું અહીંયા ઓછી આવીને મજા. રાજકોટ રાજકોટ જેવી મજા ન રાજકોટ છે આવે. એવું. સાચી વાત છે. એ લોકોને 2-3 દિવસનો પ્રોગ્રામ હતો અમદાવાદમાં, કામથી આવ્યા હતા, એટલે આજ ઘરે બેસવા આવ્યા હતા ને જમવાનો પ્રોગ્રામ રાખ્યો તો કીધું હાલો મળી લઈ આવ્યા છે તો બરોબર છે. ચાલો તો મળી આગળ વ્લોગમાં.